ડેરા ગામની દૂધ ઉત્પાદક મંડળીમાં કરોડોની ઉચાપતનો આરોપ લાગ્યો, જ્યાં મંત્રી અને ચેરમેન સામે પશુપાલકો પોલીસ સ્ટેશન પહોંચ્યા। વાવ થરાદના લાખાણી તાલુકાના ડેરા ગામની દૂધ ઉત્પાદક મંડળી વિવાદમાં આવી છે। મંડળીના ચેરમેન અને મંત્રી સામે 2 કરોડથી વધુની ઉચાપતનો આક્ષેપ છે અને તેને લઈને સભાસદો અને પશુપાલકો પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા। છેલ્લા 10 વર્ષથી મંત્રી મંડળીનો વહીવટ કરી જ રહ્યા છે અને આરોપ છે કે વારંવાર હિસાબ માંગવા છતાં ચેરમેન અને મંત્રી દ્વારા હિસાબ આપવામાં નથી આવ્યો। ગામના એક પશુપાલક દ્વારા આરટીઆઈ કરવામાં આવતા 2 કરોડથી વધુની ઉચાપત થયાનો ઘટસ્ફોટ થયો। દૂધ મંડળીના હિસાબમાં મોટી ઘાલમેલ થઈ હોવાની આશંકા સાથે પશુપાલકોએ ફરિયાદ નોંધાવી છે। આપણે પણ જણાવીએ કે પોલીસ સમક્ષ માંગ કરવામાં આવી છે કે ચેરમેન અને મંત્રી વિરુદ્ધ ગુનો નોંધી કડકમાં કડક કાર્યવાહી થાય। એ બંને લાઇટ બિલમાં મોટો ડિફરન્ટ આવે છે। 4,17,000ની સ્પષ્ટ ભ્રષ્ટાચાર કરેલું લાઇટ બિલમાં જોવા મળે છે। દૂધ વધારામાં 11 વર્ષની આરટીઆઈ માહિતીમાં દૂધ વધારામાં 67 લાખ રૂપિયાનો દૂધ વધારામાં ઉચાપત કરેલી સ્પષ્ટ જોવા મળે છે। સભાસદ બોનસ 19 લાખ અને 31,000 રૂપિયાની સભાસદ બોનસમાં પણ ઉચાપત કરેલું સ્પષ્ટ જોવા મળે છે। આમ ટોટલ 2 કરોડ 7,27,939 રૂપિયાનું ઉચાપત કરેલું આરટીઆઈ માહિતી અનુસંધાને અમને બહાર આવેલું તપાસતો જોવા મળેલું છે। અને ભ્રષ્ટાચારનું તો હદ વટાવેલી છે। ભ્રષ્ટાચાર આનાથી બીજું કંઈ હોતું જ નથી। આટલો બધો ભ્રષ્ટાચાર એમણે કરેલો છે। આયદનભાઈ વાઘાભાઈ મંત્રી છે અને ચેરમેન તરીકે મદરૂપભાઈ ફરજ બજાવે છે। અગાઉ ચેરમેન અલગ હતા અને કમિટી સભ્ય સતત 15 વર્ષથી એકને એક જ છે અને એ કમિટી સભ્યો પણ એમને વારંવાર મંત્રીને સપોર્ટ કરે છે ભ્રષ્ટાચાર માટે। એ એમને કોઈ જવાબ મળતો પણ નથી।